નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ટ્રમ્પની તુમાકી, ઈરાન સાથે ધંધો કરનારને ડોલર સિસ્ટમમાંથી હાંકી કાઢીશ. પશ્ચિમ એશિયામાં ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાનો એન્ડ ગેમમાં પ્રવેશ. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 15%નો ઘટાડો નોંધાયો છે. પટનામાં યુવાનો વિફર્યા. મુખ્યમંત્રી આવાસ ઘેરવા પ્રયાસ, ભારે લાઠીચાર્જ જોવા મળ્યો. વડોદરા કોર્પોરેશનમાં એજન્ટો સક્રિય. ટીપી સ્કીમમાં કપાતમાં ગયેલા પ્લોટના સેટલમેન્ટના નામે 25 લાખની ઠગાઈ આચરવામાં આવી. સમિયાલા નજીક પરોળીએ ચાલુ કારમાં આગ લાગતા સુરતના પરિવારનો આબાદ બચાવ. આનંદીબેન પટેલ મુસાફરી કરતા હતા તે વંદે ભારત ટ્રેનમાં સુરત નજીક પથ્થરમારો થયો. વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ અદ્ધર. બિયારણ ખાતરનો ખર્ચ માથે પડશે. રક્ષાબંધન પર્વમાં વિવિધ ક્ષેત્રે 30,000 કરોડ રૂપિયા બજારમાં ઠલવાશે. માત્ર રાખડીનો બિઝનેસ 25,000 કરોડ છે. ખાંડ જ નહીં, ગોળ પણ કડવો. ભાવ 90 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યા છે. રૂપિયામાં ઝડપી ઉછાળો. ડોલર, પાઉન્ડ તથા યુરોના ભાવમાં સાર્વત્રિક ઘટાડો જોવા મળ્યો. ભારત સામે બીજી ટેસ્ટમાં ફોલો ઓનથી બચવા શ્રીલંકાનો સંઘર્ષ. 8 વિકેટે 265 રન ફટકાર્યા છે. અમેરિકામાં રહેતા 2 લાખ વિદેશીઓના વિઝા રદ કરવાની ટ્રમ્પ સરકારની તૈયારી. નીતિન ગડકરીએ નિવૃત્તિનો સંકેત આપ્યા બાદ ફેરવી તોડ્યું. હવે કામ કરી શકું તેમ નથી. નવી પેઢીને તક મળે તેવા ઉદ્ગારો. બાયલી ગેંગરેપના આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ કરવા રજૂઆત કરાઈ છે. 5 આરોપીઓને વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર રખાયા. શહેરની વિદ્યાર્થીની દેશમાં 5મા ક્રમે. 40થી વધુ વિદ્યાર્થીઓને CS ની ડિગ્રી મળી છે. વરણામા પંથકમાં વુડા દ્વારા 7 ટીપી સ્કીમનો ઇરાદો જાહેર. મિશન ઝેન્ઝી ભાજપ કોંગ્રેસ ઉમેદવાર પસંદગીની પેટર્ન બદલશે. હવે એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પનો સપાટો. પહેલી વાર એક સાથે 2 લાખથી વધારે વિઝા કેન્સલ કરશે. જંતર મંતર લાઠીચાર્જ. નવી સમિતિની માંગ. સરકારે કહ્યું રાજકારણ ન કરો. વિકાસના નામે કાકરી ચાળો. મહીસાગર જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં કાગળ પર વિકાસ. આ 708 લાખ રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ છે. ફતેગંજના ન્યૂ બોમ્બે હૈદરાબાદી બિરયાનીની સહિત 13 એકમો ગંદકી બદલ સીલ કરાયા છે. એરપોર્ટ પર મોક ડ્રીલ. મુંબઈ પુણે ફ્લાઇટ હાઈજેક. નાકાબંધી કરાઈ. 2 કલાકે સરેન્ડર. MS યુનિવર્સિટીમાં શૈક્ષણિક કેલેન્ડર જાળવવા નિર્ણય. કોમર્સમાં ઇન્ટરનલ એરિયર ટેસ્ટ નહીં યોજાય. વાહનના ચલણના નામે આવેલી લિંક ખોલતા ખાતામાંથી 99,000 ગાયબ થયા છે. છેતરપિંડી આચરવામાં આવી છે. આજે ઈદે મિલાદ 54 જુલુસને મંજૂરી અપાઈ. પોલીસનું ફતેગંજ, તાંદલજા, માંડવીમાં ફૂટ પેટ્રોલિંગ. વડોદરાની PM મોદીની સભા માટે 2000 ફૂડ પેકેટ આપનાર સખી મંડળના 3.80 લાખ બાકી. સંજેલીમાં નલ સે જલ યોજનામાં 2.17 કરોડ ઓહિયા. કાગળ પર કામો પૂર્ણ. ગ્રાઉન્ડ પર પાણીનું ટીપું નહીં. હવે અમેરિકાનો ઈરાન પર ટ્રેડ અટેક. 100થી વધુ દેશો સાથે 12 લાખ કરોડનો વેપાર રોકશે. ભત્રીજાને યુકેની ફ્લાઇટ માટે અમદાવાદ મૂકવા જતા સુરતના પરિવારની કાર હાઈવે પર સળગી. પાસપોર્ટ વિઝા ખાક થયા છે. મોટા ભાઈના મોતના વિરહમાં 2 દિવસમાં નાના ભાઈનું નિધન. બંનેનું દેહદાન કરાયું. હરિયાણાથી જંબુસર કન્ટેનરમાં લઈ જવાતો ₹65 લાખનો દારૂ ગોલ્ડન ચોકડીથી
પકડાયો છે. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકામાં 2 લાખ લોકોના વિઝા રદ કરવાની તૈયારી. બિહારમાં મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ કરતા વિદ્યાર્થીઓ પર પોલીસનો લાઠીચાર્જ. ઈરાન સાથે વેપાર કરવા બદલ અમેરિકાએ ભારતની 4 કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો છે. વડોદરાના કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનોની અત્યંત ગંભીર સ્થિતિ સામે આવી છે. તહેવારો પહેલા વડોદરા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. આણંદ વન વિભાગ ઊંઘતું રહ્યું અને નર્સરીની જમીનનો વહીવટ થઈ ગયો. ચકલાસીમાં એટ્રોસિટી એક્ટના દુરુપયોગની વ્યાપક ફરિયાદો ઉઠી છે. મવડ ચોકડી ખાતે વિદ્યાર્થીઓનું બસ રોકો આંદોલન, વધારાની બસની માંગ કરાઈ છે. 50 કિલો બળેલા તેલનો નાશ કરાયો. 2 જગ્યાએથી નમૂના લીધા. ₹2500નો દંડ ફટકારવામાં આવ્યો છે. દાહોદ પાલિકાના ફૂડ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. માતરમાં પાણી મુદ્દે 2 દિવસનું અલ્ટિમેટમ. ચરોતરના ખેડૂતોને સિંચાઈ માટે મોડી સાંજ સુધી પાણી અપાશે. વીરપુર અર્બન સહ બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ થઈ છે. ખિસકોલી સર્કલ આસપાસના ગેરકાયદેસર દબાણો પર પાલિકાની મોટી કાર્યવાહી. દબાણો દૂર કરવામાં આવ્યા છે. 4 ઝોનમાં સપાટો. શ્રી જગદીશ ફરસાણ બંધ કરાવ્યું. જનતા આઈસ્ક્રીમ અને અક્ષર એન્ટરપ્રાઇઝને હજારોનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રાહકોની સાથે ખુલ્લેઆમ છેતરપિંડી. ગેસ સિલિન્ડરના વજનમાં મોટા કૌભાંડનો પર્દાફાશ. લીમખેડાથી ગોધરા ઇન્ટરચેન્જ પર ગેરકાયદેસર ચાલકોની અવરજવર જોવા મળી રહી છે. મોંઘવારીનો માર. સૂકા મેવા, ચા સાથે ડુંગળી પણ રડાવશે. એક નજર કરીએ લોકસત્તા જસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. અમેરિકા 2 લાખ વિદેશીઓના વિઝા રદ કરશે. શાળાઓમાં સ્કાર્ફ કે હિજાબ પહેરવાની મંજૂરી નથી. ઇલાહાબાદ કોર્ટ. રાખડીના ભાવમાં 40 થી 50% વધારો જોવા મળી રહ્યો છે. 15 દિવસમાં ડુંગળીના ભાવ બમણા થયા. ખાંડના ભાવમાં અધધ 40% વધારો. રક્ષાબંધન પછી કિંમતમાં ભડકો થઈ શકે છે. આરોપીઓને ફાંસીની સજા ફટકારો. સરકારી પક્ષની કોર્ટ સામે માંગણી. ભાયલી ગેંગરેપ કેસના 5 આરોપીઓની સજાની સુનાવણી 31મી પર મુલતવી. ખિસકોલી સર્કલ પાસે શેડ લારીઓના દબાણો દૂર કરાયા. 10 ટ્રક સામાન કબજે કરવામાં આવ્યો છે. પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા 4 ઝોનમાં ચેકિંગ કરીને અખાદ્ય પદાર્થો વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 280 કિલો બિરયાનીનો નાશ કરવામાં આવ્યો. દેવગઢ બારિયામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નગરપાલિકાનું સઘન ચેકિંગ. ગેસના બાટલમાં ઓછું વજન હોવાનો એજન્સી સામે છેતરપિંડીના આરોપ. રાજપીપળાથી 19 વર્ષ પહેલા ગુમ થયેલી મહિલા આખરે ઉત્તર પ્રદેશમાંથી મળી આવી છે. અયોધ્યામાં કાર સેવક પુરમ પાસે ઓમ આશ્રમમાં વિવાદ. મંદિર દાનચોરી અને ચંપતરાય વિરુદ્ધ ચાલી રહેલી સંતોની બેઠકને પોલીસે રોકી છે. જાતિ ગણતરીના પ્રશ્નો બદલી બિહાર અને તેલંગાણા જેવી પ્રક્રિયા અપનાવવા માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને રાહુલ ગાંધીનો પીએમ મોદીને પત્ર. 2 મહિના સુધી માર સહન કરવો પડી શકે. લોકોએ કહ્યું ખાંડ પછી હવે ડુંગળી રડાવી રહી છે. રાજ્યમાં ડુંગળીના ભાવમાં ₹25નો વધારો થયો છે. મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેન પર સુરત નજીક પથ્થરમારો થયો. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ખાનગી કંપનીઓ DRDOની મિસાઇલ બનાવશે.
ઈડીએ ગોવામાં સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક ઝડપ્યું છે. ₹27,850 કરોડના વ્યવહારો સામે આવ્યા છે. અમદાવાદ, સુરત ગ્રામ્ય, બરવાડા પછી ભાવનગર મિથેનોલના ઝેરથી ફરી 13ના મોત. સેંકડો મોત પછી પણ મિથેનોલ બુટલેગરોના હાથ સુધી પહોંચાડતી સિસ્ટમ કેમ જીવતી રહી? આ એક સવાલ છે. શાળાની સુવિધાથી વંચિત બાળકોને નજીકની શાળામાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાવલીના ભગાના મુવાડા ગામે શાળાના બાળકોની હાલત દયનીય. બાયલી ગેંગરેપ આરોપીઓને ફાંસી અથવા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સજાની માંગણી. અનેક ગુનામાં વોન્ટેડ સુખપિંદર ઉર્ફે સુખીની ગુજરાત એટીએસે પાલનપુરમાંથી ધરપકડ કરી છે. તહેવારના ટાણે જ મોંઘવારીનો ડંખ. પેટ્રોલ ડીઝલથી લઈને સીએનજી, શાકભાજી, ખાંડ, ગોળ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. મુસ્લિમ વિસ્તારમાં ઠેર ઠેર જુલુસ, તકરીર અને નિયાઝનું આયોજન. ઋષભ પંતના નિશાન પર મેકલુમનો રેકોર્ડ ઇતિહાસથી 5 સિક્સર દૂર છે. બીપીએસસી પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે પટનામાં વિદ્યાર્થીઓનો દેખાવ. લાઠીચાર્જ પણ જોવા મળ્યો. વુડાની બોર્ડ બેઠકમાં રિંગ રોડના બીજા તબક્કાને મંજૂરી મળી છે. 75 મીટર રિંગ રોડ, ₹483 કરોડના ખર્ચે રોડ, 4 બ્રિજ અને 3 અંડરપાસ બનાવાશે.